ગુજરાતમાં ચોમાસું સક્રિય, આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી। મિત્રો, ગુજરાતમાં હવે ચોમાસું સક્રિય બનવા લાગ્યું છે, જેના કારણે ઉત્તર ગુજરાતમાં આણંદ અને સૌરાષ્ટ્રમાં, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલીક જગ્યાએ છેલ્લા 24 કલાકમાં સારો એવો વરસાદ પડ્યો છે। ત્યારે આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। રાજ્યના મોટાભાગના જિલ્લામાં અમુક જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત આ સપ્તાહથી થઈ રહી છે। તાજેતરના અહેવાલ પ્રમાણે ભાવનગર જિલ્લાના પાલીતાણાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વરસાદી માહોલ સર્જાયો છે, તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું પડી ગયું છે। ગઈ રાતથી અત્યાર સુધીમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે। તેવી જ રીતે સૌરાષ્ટ્રના સાવરકુંડલા, ધારી ગીર પંથક, રાજુલામાં ધીમી ધારે વરસાદ પડ્યો છે અને બજારોમાંથી પાણી ફરી વળ્યા છે, તેમજ ડભોઈમાં ગઈકાલે માત્ર 4 કલાકમાં જ 6 ઇંચ વરસાદ પડી ગયો, જેમાં કેટલાક લોકોના ઘરમાં પાણી ભરાયા હતા અને ઘરવખરીને નુકસાન થયું છે। ત્યારે અમદાવાદ સ્થિત હવામાન કચેરીના બુલેટિન પ્રમાણે 16 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં મોટાભાગની જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને કેન્દ્રશાસિત પ્રદેશો દમણ, દાદરા નગર હવેલીમાં કેટલીક જગ્યાએ વરસાદ પડશે અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ થવાની શક્યતા છે અને 16 જૂને કચ્છમાં પણ ઘણી જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે। તેમજ 17 જૂને મંગળવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં મોટાભાગની જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે। આ સાથે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરાનગર હવેલીમાં કેટલીક જગ્યાએ વરસાદ પડશે અને 17 થી 18 જૂને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ પડવાની આગાહી છે। તેમજ 19 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલીક જગ્યાઓ પર વરસાદ પડી શકે છે। ત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરાનગર હવેલીમાં ઘણી જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે, જે હળવાથી લઈને મધ્યમ વરસાદ રહેશે। આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। ભારેથી અતિભારે વરસાદની વાત કહીએ તો 16 જૂને સુરત, નવસારી, વલસાડ, સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં કેટલીક જગ્યા પર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ પડશે। રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં 16 જૂને ભારે વરસાદ પડી શકે છે। 17 જૂનની વાત કરીએ તો ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં 17 જૂને ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। 18 જૂને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, કચ્છ, અમરેલી, મોરબી, દ્વારકા અને બોટાદમાં 18 જૂને ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। 19મી જૂને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે।